तो महत्वपूर्ण समाचार कि दिल्ही बॉम्ब ब्लास्ट केस में एनआईए વધુ એક મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે। આ ભયાનક બોમ્બ વિસ્ફોટમાં 11 લોકોના મોત થયા હતા, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘવાયા હતા અને ઘાયલ થયા હતા। કેસમાં અત્યાર સુધીમાં કુલ 9 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે। એનઆઈએ આતંકવાદી યાસીર અહમદ ડારની ધરપકડ કરી લીધી છે, જે જમ્મુ કાશ્મીરના શ્રીનગર જિલ્લાના શોપિયા વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। તો યાસીરને નવી દિલ્હીમાંથી ઝડપી લેવામાં આવ્યો છે। આ સાથે આપણે પણ જણાવી દઈએ છીએ કે એનઆઈએની તપાસમાં એ બહાર આવ્યું છે, તપાસમાં ખુલ્યું છે કે કાર બોમ્બ વિસ્ફોટ પાછળના કાવતરામાં યાસીરની સક્રિય ભૂમિકા રહી હતી। મહત્વપૂર્ણ ભૂમિકા જે છે તે યાસીરની હતી અને તેણે આતંકી સંગઠન પ્રત્યે નિષ્ઠાની શપથ લીધેલી હતી। આત્મઘાતી હુમલો કરવાની તૈયારી પણ અહીં દર્શાવી હોવાનું સામે આવે છે। યાસીર આ કેસના અન્ય આરોપીઓ સાથે સતત સંપર્કમાં હતો। તે ઉમર ઉન નબી બોમ્બ વિસ્ફોટમાં જે મૃત આતંકવાદી ગુનેગાર છે અને તેની વાત કરી અને અહીં મુફ્તી ઇરફાન તેમજ અન્ય સહ આરોપીઓ સાથે સંકળાયેલો હોવાનું પણ સામે આવ્યું છે। તો એનઆઈએ વિવિધ કેન્દ્રીય અને રાજ્ય એજન્સીઓ સાથે સંકલન કર્યું અને આતંકી હુમલા પાછળના સમગ્ર કાવતરાને ઉઘાડું પાડવાનો અહીં કાર્યવાહી જે છે તે કરી હોવાનું સામે આવ્યું છે। આ અંતર્ગત આપણે જણાવી દઈએ છીએ કે જમ્મુ કાશ્મીર અને ઉત્તર પ્રદેશમાં વ્યાપક શોધખોળ હાલ ચાલી રહી છે અને હાથ ધરવામાં આવી હતી। આ સાથે જ આ શોધખોળ દરમિયાન એનઆઈએ મહત્વપૂર્ણ ડિજિટલ ઉપકરણો તથા અન્ય કેટલાક ગુનાહિત સામગ્રી સાધન સામગ્રી જે છે તે જપ્ત કરી દીધી છે। આ પહેલા મુખ્ય આરોપી ડોક્ટર મુઝમ્મિલ શકીલ ગની અને ડોક્ટર શાહીન સઈદ સાથે સંકળાયેલા અલ ફલા યુનિવર્સિટી કેમ્પસ તેમજ ફરીદાબાદના અન્ય સ્થળોએ આવી જ પ્રકારની શોધખોળ જે છે તે કરવામાં આવી હતી। તો દિલ્હી બ્લાસ્ટમાં 11ના મોત અને 9મો આતંકવાદી જે છે તે પકડાયો છે। દિલ્હી બોમ્બ બ્લાસ્ટ કેસમાં એનઆઈએની મોટી કાર્યવાહી। તો બ્લાસ્ટ કેસમાં વધુ એક આરોપીની આજરોજ ધરપકડ। આપણે એ પણ જણાવી દઈએ છીએ કે ભયાનક બોમ્બ વિસ્ફોટમાં 11 લોકોના મોત થયા હતા। આ સાથે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા હિમાંશુ લાઈવ જોડાઈ ગયા છે। હિમાંશુ, ખાસ કરીને જો વાત કરીએ તો દિલ્હી બ્લાસ્ટ કેસ જેમાં 11 લોકોના મોત થયા હતા, અનેક લોકો ઘાયલ થયા હતા અને વધુ એક આરોપી જે છે તે હવે ઝડપી પાડ્યો છે। એનઆઈએની આ મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે। શું છે સમગ્ર અપડેટ? બોમ્બ બ્લાસ્ટ કેસ છે તેમાં એનઆઈએ દ્વારા જે તપાસ છે તે તેજ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં જે એનઆઈએ દ્વારા જે આતંકવાદી છે, એક મુખ્ય આતંકવાદી જે છે તેની ધરપકડ કરવામાં આવી છે અને આ કેસમાં અત્યાર સુધીમાં જે 9 જેટલા આતંકવાદી છે તેની ધરપકડ કરવામાં આવી છે અને સાથે સાથે જે એનઆઈએ દ્વારા જે આરોપી છે યાસીર અહમદ, જે મૂળ ડાર શોપિયા શ્રીનગરનો રહેવાસી છે અને તેની જે છે તે નવી દિલ્હી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે અને આ જે આતંકવાદી છે તે સીધા જે કહી શકાય કે જે એનું જે મુખ્ય આરોપી હતો જેનું નામ છે ઉમર ઉન નબી, તેના સીધા સંપર્કમાં હતો અને તેને જે સપ્લાય છે જે હથિયારો સહિતના જે અન્ય સપ્લાય છે તે મદદ માટે જે છે તે કરતો હતો અને સાથે સાથે જે આ આતંકવાદી યાસીર છે તે સીધો જે અન્ય જે શકમંદો હતા, જે આતંકવાદી હતા જેમનું નામ છે ડોક્ટર મુઝમ્મિલ શકીલ ગની અને ડોક્ટર જે છે શાહીન સઈદ, જેમના સીધા સંપર્કમાં હતો અને સાથે સાથે જે વિવિધ જે ઉમર ઉન નબી અને તેમજ મુફ્તી ઇરફાન સહિતના જે અન્ય શખ્સો હતા, જે આતંકવાદીઓ હતા તેમના સીધા સંપર્કમાં હતો અને આમને જે લોજિસ્ટિક જે સપોર્ટ છે તે પૂરું પાડતો હતો। જે આતંકવાદી આ જે યાસીર છે તે જે છે તે મુખ્ય આરોપી છે અને સાથે સાથે જે આ આતંકવાદી દ્વારા જે છે તેના જે રહેઠાણો છે ત્યાંથી જે વિવિધ ડિજિટલ ઉપકરણો સહિત અન્ય જે વસ્તુઓ છે તે જપ્ત કરવામાં આવી છે અને આ શોધખોળ દરમિયાન જે ડિજિટલ ઉપકરણો અને જે ગુનાહિત જે દસ્તાવેજો છે તે એનઆઈએ દ્વારા જે છે જપ્ત કરવામાં આવે છે। જી બિલકુલ બિલકુલ હિમાંશુ, તમામ અપડેટ બદલ આપનો આભાર। તો દિલ્હી બોમ્બ બ્લાસ્ટ કેસમાં એનઆઈએની મોટી કાર્યવાહી। 11 લોકોના મોત થયા હતા। એનઆઈએની વ્યાપક કડક કાર્યવાહી। વધુ એક આરોપી આતંકવાદી છે તે ઝડપાયો છે।